જીવનમાં યાદ રાખવા જેવી મહત્વપૂર્ણ અને ખાસ વાતો, જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો. મનુષ્યો કર્મોથી મહાન બને છે, જન્મથી નહીં. મૂર્ખ વ્યક્તિ માટે પુસ્તકો એટલા જ ઉપયોગી છે જેટલો એક અરીસો કોઈ અંધ વ્યક્તિને. સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ. વ્યક્તિએ અતિ પ્રમાણિક ના બનવું જોઈએ. સીધા વૃક્ષો જ પહેલા કપાય છે. અતિ પ્રમાણિક વ્યક્તિ જ પહેલા ફસાય છે. દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી. આ એક કડવી વાસ્તવિકતા છે. મોટામાં મોટો ગુરુ મંત્ર છે, કોઈ સાથે તમારું રહસ્ય ન વહેંચો, એ તમારો વિનાશ નોતરી શકે છે. તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પોતાની જાતને 3 પ્રશ્નો પૂછો. હું આ શા માટે કરવા જઈ રહ્યો છું? આનું પરિણામ શું આવશે? શું હું સફળ થઈ શકીશ? જ્યારે તમે આ પ્રશ્નોનો ઊંડાણપૂર્વક વિચાર કરો અને તેના સંતોષકારક ઉત્તર મેળવી શકો પછી જ એ કાર્યની શરૂઆત કરો. એક સ્ત્રીનું યૌવન અને તેનું સ્વરૂપ એ આ જગતની મોટામાં મોટી તાકાત છે. ફૂલોની સુગંધ ફક્ત પવનની દિશામાં જ ફેલાય છે, પણ એક સારા માણસની સારપ બધી દિશામાં ફેલાય છે. તમે કોઈ કાર્યની શરૂઆત કરો તે પછી નિષ્ફળતાનો વિચાર કરીને ડર્યા ના કરો અને તે કાર્યને અધૂરું ન મૂકો. જે લોકો ખંતથી અને નિષ્ઠાથી કાર્ય કરે છે તે જ સુખી હોય છે. ભગવાન મૂર્તિઓમાં નથી, તમારી લાગણીઓ ઈશ્વરનું જ સ્વરૂપ છે. આત્મા મંદિર સમાન છે. તમારાથી ઉપર કે નીચેના પરિસ્થિતિવાળા સાથે મિત્રતા કરશો નહીં. આવી મિત્રતા ક્યારેય સુખી કરતી નથી. પહેલા 5 વર્ષ તમારા બાળકને ખૂબ પ્રેમ આપો, પછીના 5 વર્ષ તેમને વઢો એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો. તેઓ 16 વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાઓ. તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે. શિક્ષણ એ સાચો મિત્ર છે. એક શિક્ષિત વ્યક્તિ બધેથી માન મેળવે છે. શિક્ષણનો સુંદરતા અને યૌવન બંને પર વિજય થાય છે. જે સ્થાને તવંગર લોકો, વેદોના પાઠ કરનાર પંડિત, દયાળુ રાજા ન હોય અને બીમાર પડીએ ત્યારે દવા ન મળતી હોય તેવા સ્થાને રહેવું બેકાર છે. મિત્રતા એવા સ્થાનના લોકો સાથે કરવી જોઈએ જ્યાં ભય, શરમ, ચતુરતા અને ત્યાગ જેવા ગુણો હોય. નહીતર એ દેશ અથવા એવા લોકો પાસે રહેવું ઉચિત નથી. જ્ઞાન જો હલકી કોટીના પ્રાણીથી પણ મળતું હોય તો તેને ગ્રહણ કરવામાં સંકોચ રાખવો જોઈએ નહીં. જો કોઈ દુષ્ટ વંશમાં બુદ્ધિશાળી કન્યા હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. ગુણ જ સૌથી મોટી વિશેષતા છે. ગાંડા, બુદ્ધિહીન માણસથી હંમેશા દૂર રહો. આવા લોકો પશુ સમાન હોય છે. ખરાબ સંગતથી દૂર રહો અને અજ્ઞાનીને પોતાની પાસે ન આવવા દો. પોતાના હૃદયની ગુપ્ત વાતો કદાપી બીજાને ન કહો. પોતાની ગુપ્ત વાતો બીજાને કહેનાર લોકો હંમેશા દગો પામે છે. જે જગ્યાએ ઝઘડો થતો હોય તે સ્થળે કદાપી ઊભા ન રહેવું. ઘણીવાર આવા ઝઘડા લડાઈમાં નિર્દોષ લોકો માર્યા જાય છે. જો ભયંકર દુષ્કાળ પડે તો આવા પ્રસંગે કોઈ બદમાશ ગુંડાની મિત્રતા કરવાથી લાભ થાય છે, કારણ કે બદમાશ ગુંડો પોતાની શક્તિના બળે ગમે ત્યાંથી ભોજન મેળવી લે છે અને પોતાના મિત્રોને પણ ખવડાવે છે. દરેક માનવીએ વાસ્તવિકતાનો સહારો લેવો જ જોઈએ. કલ્પના કરી માઠા પરિણામો વિશે વિચારી પોતાનું લોહી બાળવું જોઈએ નહીં. કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા તેનાથી ગભરાવવું જોઈએ નહીં, તેમજ તેને અધવચ્ચે છોડી પણ દેવું જોઈએ નહીં. કામ માનવીની સૌથી મોટી પૂજાનું બીજું નામ છે. જે માનવીઓ ખરા મનથી પોતાનું કામ કરે છે તેઓ અવશ્ય સફળ થાય છે અને સદા સુખી રહે છે. જો ધનનો નાશ થઈ જાય, મનની શાંતિ હણાઈ જાય, સ્ત્રી ચરિત્રહીન હોવાની શંકા હૃદયમાં આગ લગાવતી હોય, આ બધી વાતો બુદ્ધિમાન પુરુષો બીજાને નથી કહેતા. એ માનવી આવું કરવાની ભૂલ કરે છે. લોકો તેની હાંસી ઉડાવે છે. ધર્મમાં લેવડ દેવડ અને વ્યાપારમાં હિસાબ કિતાબ, વિદ્યા અને સાહિત્યમાં સંગ્રહ અને ખાવા પીવાના વ્યવહારમાં જે માનવી સંકોચ નથી રાખતો તે સદા સુખી રહે છે.
સંતોષ અને ધીરજથી જે સુખ પ્રાપ્ત થઈ શકે છે તે બીજી કોઈ વસ્તુથી પ્રાપ્ત થતું નથી. સંતોષ અને ધીરજ શાંતિનું મૂળ છે. પત્ની જેવી પણ હોય, ધન જેટલું પણ હોય, ભોજન જેવું પણ હોય, આ બધું જો સમય મળી જાય તો સૌથી ઉત્તમ છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદ માનવીએ એ ન ભૂલવું જોઈએ કે તેનું એક બીજું પણ કર્તવ્ય છે અને તે છે વિદ્યા પ્રાપ્ત કરવાનું. પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઈએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેવાને કદાપી માફ કરવો જોઈએ નહીં. તેને નષ્ટ કરવામાં જ લાભ સમાયેલો છે. અતિ ભલા બનીને જીવન પસાર કરી નથી શકાતું. ભલા અને સીધાસાદા માનવીને દરેક દબાવે છે. તેની ઈમાનદારી અને ભલમનસાઈને લોકો ગાંડ પણ સમજે છે. એટલા માટે એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય. હંસ કેવળ ત્યાં જ રહે છે જ્યાં તેમને પાણી મળે છે. સરોવર સુકાઈ જતા તેઓ પોતાનું સ્થાન બદલી લે છે. પરંતુ મનુષ્ય આવું સ્વાર્થી ન બનવું જોઈએ. તેણે વારંવાર પોતાનું સ્થાન ન બદલવું જોઈએ. આંખો માનવી માટે સૌથી કિંમતી અંગ છે. એની અંદર મગજનો નિવાસ હોય છે. એટલે એની વિશેષતા નકારી શકાય નહીં. પોતાના હાથો વડે કરેલું કામ સૌથી શ્રેષ્ઠ હોય છે. માનવીએ પોતાનું દરેક કામ પોતાના હાથે જ કરવું જોઈએ. ભલા અને વિદ્વાન લોકો સાથે સંબંધ રાખો. જરૂર પડે સ્ત્રીને દગો આપનાર અંતમાં કષ્ટ પામે છે. અંધાધુંધ ખર્ચ કરનાર એટલે કે પોતાની આવક કરતાં વધારે ખર્ચ કરનાર અને બીજા સાથે વગર કારણે કજીયો કરનાર લોકો ક્યારેય સુખી નથી થતા. જેવી રીતે ધરતીને ખોદવાથી પાણી નીકળે છે, તેવી રીતે જ ગુરુની સેવા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ગુરુની સેવા કર્યા વિના માનવી કદાપી સારી શિક્ષા પ્રાપ્ત નથી કરી શકતો. હંમેશા બીજાનું ભલું કરો. સ્વાર્થથી દૂર રહો. બીજાનું ભલું કરનારનું ખુદ ભગવાન ભલું કરે છે. આવા લોકોના સુખ દુઃખમાં ભગવાન હંમેશા સાથે જ રહે છે. જીવન અને મૃત્યુનું ચક્ર તો હંમેશાથી ચાલતું રહ્યું છે. આત્મા અમર છે. એ કેવળ પોતાનું શરીર બદલે છે. આત્મા સાથે પરમાત્મા છે. મનુષ્ય પોતાના દરેક શરીરની સાથે પોતાના જન્મોના કર્મોનું ફળ પામે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.